શક્યા તમામની વચ્ચે પાછળ જે હેરાન થાય છે એ પ્રજા કે જે ટેક્સ ચૂકવે છે. વેરાની તો વણઝાર છે એમ કઈ તો ચાલે, પરંતુ ચોક્કસ ગ્રાન્ટ પણ આવે છે. પણ ગ્રાન્ટ જે વપરાવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક વહીવટી કુશળતાઓમાં ખામી છે, અને ખાસ કરીને સૌથી મોટો પ્રોબ્લેમ છે ભ્રષ્ટાચારનો. અને આ ગ્રાન્ટને જે ફોલોઅપ લેવી એ અનેક બાબતો છે. અત્યારે વિવાદના બદલે આને સોલ્યુશન કઈ રીતે લાવવું એની ચર્ચા થવી જોઈએ, પરંતુ બંને પક્ષો જે જવાબદારો છે એ ક્યાંક ને ક્યાંક વિવાદમાં વધારે વિવાદ વધારીને જવાબદારીમાંથી છટકતા હોય, કદાચ એવું દેખાય છે. આપણે જોઈએ છીએ નાણાં પંચની ગ્રાન્ટો આવે છે, પણ ચોક્કસ જગ્યાએ વપરાવી એના જે ઉદ્દેશ હોય એ જગ્યાએ વપરાતી નથી. ક્યાંક ને ક્યાંક વિકાસમાં વાપરવાનું એ પગારમાં વાપરે છે, પગારમાં વાપરવાનું હોય ક્યાંક રોડ રસ્તાના બીજા અલગ અલગ જગ્યાએ વાપરે છે. એટલે એના લીધે અનેક વખત નગરપાલિકાઓના પગારથી પણ લોકો વંચિત હોય છે. જે લોકો સ્વચ્છતાના કર્મચારીઓ એના પગાર પણ 3-3 મહિના સુધી થતા નથી. અને અનેક નગરપાલિકાઓના ડ્રેનેજ વોટર વર્કર્સના અને સ્ટ્રીટ લાઇટના જીઈબીના કરોડો રૂપિયાના બિલ બાકી છે. એ કડવું સત્ય છે, કદાચ પક્ષ ન સ્વીકારે. અને હમણાં જ વાત કરી કે વેરા નથી આવતા એ પણ એક નબળી વાત છે. પરંતુ વેરા શા માટે નથી આવતા? આપણે 20 વર્ષથી લગભગ બધે સત્તાધારી પક્ષ જ સત્તામાં છે, મેક્સિમમ છે સત્તામાં. એમાં જે રહેલી ત્રુટીઓ એ પણ સુધારવી જોઈએ. અને નગરપાલિકાઓમાં સૌથી વિશેષ કાયમી કર્મચારીઓની અછત છે. બધે દરેક જગ્યાએ ટેમ્પરરી કર્મચારીઓ ઉપર જ લગભગ નગરપાલિકાઓ ચાલે છે. એ જ રીતના ડ્રેનેજના સાધનો, ફાયરના સાધનો અને એમ્બ્યુલન્સ કે પછી અંતિમ યાત્રાનો જે રથ છે, એ બધી જે પાયાની સુવિધાઓ છે, પાણી, રોડ, રસ્તા, તો બધું તો છે જ પ્રોબ્લેમ અમુક. એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પોતાની ફરજ ચૂકે છે. ખાસ કરીને ડ્રેનેજના જે સાધનો મળવા જોઈએ નગરપાલિકાઓ એ નથી, અને એમાં પણ ભ્રષ્ટાચારો થાય છે. અમુક કર્મચારીઓ ડ્રેનેજના સાધનો પોતાના વસાવે છે અને થોડાક સરકારી વસાવીને એમાંથી પોતાનો ખર્ચ પેમેન્ટથી કામ કરે છે. એટલે પ્રજાની તકલીફ હોય પછી પ્રજા કઈ આમાં ઉપર સુધી ફરિયાદ કરવા નથી જતી, અને પૈસા આપીને પણ કામ કરાવે છે. એવા અનેક બાબતો છે. પછી જે રોડ રસ્તા છે, આરસીસી અને ડામર રોડ, એમાં જે ભ્રષ્ટાચાર થાય છે, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત, લગભગ વધીને 2 વર્ષ સુધી પણ એ આરસીસી રોડ રહેતા નથી. એટલે ગ્રાન્ટ તો ઉપરથી પૂરી આવે છે, અને જે વહીવટી કુશળતા છે, જે લોકોને નિમણૂક કરવી જોઈએ, ખાસ કરીને ચીફ ઓફિસરની અને જે પ્રમુખોની નિમણૂક આપણે જનરલી જોઈએ છે મારા તમારાના ભેદભાવ સાથે જ થાય છે, કા પછી કોઈને કોઈ જ્ઞાતિ સમીકરણો બેલેન્સ કરવા માટે થાય છે. પણ વહીવટી કુશળ લોકોનો જે નગરપાલિકામાં હિસ્સો હોવો જોઈએ, એમનો રોલ હોવો જોઈએ, એ ક્યાંય દેખાતો નથી. બિલકુલ, એટલે જ્યાં ઘટી રહ્યું છે ઘટતું પૂરું કરવાની અહીંયા ખૂબ વધારે આવશ્યકતા છે. પ્રજ્વલસિંહ, હવે આપને પૂછવું છે કે આ તમામ વસ્તુ ક્યાંક એવા સમાચારો પણ આપણે સાંભળ્યા છે. હમણાં જ સતીશ નિશાળિયા ગઈકાલે એમની આ વાત સામે આવી હતી કે તમે જો વોટ નહીં આપો તો બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આવા નેતાઓ પણ છે, અને કેટલાક એવા નેતાઓ પણ છે જેમના કામથી લોકો એમને ઓળખે છે. આ બધાની વચ્ચે લોકો પીસાય છે, પરંતુ સવાલ એ કે પ્રજાલક્ષી કામો ઘણા બધા જગ્યાએ ઘણા બધા પાછળ છે હજુ પણ. સત્તાધારી પક્ષના નેતાઓને અત્યારે ઇલેક્શન છે, અનુભવ થતો જ હશે જે રીતે જાય છે ત્યાં નગરપાલિકાઓની ચૂંટણીમાં. એટલે ખ્યાલ આવ્યો જ હશે કે પ્રજાને શું તકલીફો છે. આપણે ખાસ કરીને આપણે જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જોયું, જે સત્તાધારી પક્ષની સામે અનેક પ્રશ્નો છે. અને તમે જે આપણે વાત કરો છો મકાન પાડી દેવાની, એટલે નગરપાલિકાઓમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર જેને કહેવાય જરૂરી પરમિશન અથવા તો સરકારી જમીનમાં નાના મોટા મકાનો ઉભા જ હોય છે, બનાવેલા જ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગરીબો છે, નાના માણસો છે, એ સમજીને કદાચ ન કઈ એનો રસ્તો કરતા હોય. પરંતુ જો કોઈ આરોપમાં ક્યાંય આવી જાય તો એ આરોપીમાં હોય તો પછી એનું મકાન તુરંત પાડવામાં આવે છે. પરંતુ જે રીતે સભામાં આવી ખુલ્લી ધમકી દેવી એ ખરેખર ઉચિત નથી. એ લોકશાહીની વિરુદ્ધ છે. એક બાજુ જે પ્રજાની જે જરૂરિયાતો છે ત્યાં તમે ઊણા ઉતરો છો, અને એમાં સુધારો કરવો કે એમાં કઈ જે નવી વાતો લાવી એને બદલે વિકાસના હજી ખાલી વાયદા, અમારો આ પ્રોજેક્ટ છે, અમારો પહેલો પ્રોજેક્ટ છે. પરંતુ જે ખામીઓ છે એને હવે સુધારવી જોઈએ, કેમ કે વહીવટી જે રીતે હોવું જોઈએ ખામીઓ ઉડીને આંખે વળગે છે.
સરકારની ગ્રાન્ટ તો મોટી મોટી આવે જ છે, એ આપણા ટેક્સના પૈસામાંથી જ આવે છે. કાંઈ માત્ર વેરો એ જ પ્રશ્ન નથી, બીજા અનેક બાબતો છે. એટલે ક્વોલિટી કઈ રીતે સુધરે, સરકારની ગ્રાન્ટ જે ગાંધીનગરથી આવે છે યોગ્ય જગ્યાએ પહોંચે, એ ખાસ એનું જોવાનું છે. ક્યાંક ને ક્યાંક વહીવટી ખામી, એમાં કુશળતાઓમાં મોટી ખામી દેખાય છે અને ભ્રષ્ટાચાર છે એ મૂળભૂત પ્રશ્ન છે. આ માત્ર બે સુધારો કરે અને જે કઈ ગ્રાન્ટ વપરાવી જોઈએ ત્યાં ફોલોઅપ લેવામાં આવે, એ દરેક બાબતો જો સમયસર કરવામાં આવે. હજી માત્ર 20 વર્ષથી આપણે પ્રોજેક્ટ ખાલી પ્લાનિંગ દેતા હોય, વિકાસની વાતો કરતા હોય કે અમે નેક્સ્ટ આ કમિટી કરશું, નેક્સ્ટ અમે વેરા માટે આ કરશું, તો કેટલા વર્ષ સરકાર પ્રજા તમને સત્તા માટે આપે એ સત્તાધારી પક્ષે વિચારવું. બિલકુલ બિલકુલ, આ વિચારવાની ખૂબ વધારે આવશ્યકતા છે.